જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ખૂબ જ સારા દાખલા, વિશિષ્ટ દાખલા ભણવાના છીએ. ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 4.4. સ્વાધ્યાય 4.4. છેલ્લા વિડીયોની અંદર આપણે ખૂબ જ સારી રીતે સૂત્ર ભણ્યા. 4.4ના બધા સૂત્ર, દાખલો પહેલો ભણ્યા, દાખલો બીજો ભણ્યા, ઉદાહરણ નંબર 12, 13, 14 3 ઉદાહરણ આપણે શીખ્યા. આજે આપણે હવે ભણવાના છે અવર્ગીકૃત માહિતીમાંથી વર્ગીકૃત તરફ જઈશું. એટલે જે દાખલામાં 3, 4, 5 અહીંયા છે, ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો, અસતત, વર્ગીકૃતમાં અસતત, વર્ગીકૃતમાં સતત અને વર્ગીકૃતમાં સતત, અને એના જેવા ઉદાહરણ પણ ક્યાં છે એ પણ આપણે શીખવાના છીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. 4.4 અને એનો દાખલો ત્રીજો. એક બેંકમાં થાપણની રકમ અને થાપણદારની સંખ્યા દર્શાવતી માહિતી નીચે મુજબ છે. આ પરથી થાપણની રકમનું પ્રમાણિત વિચલનાંક શોધો. પ્રમાણિત વિચલનાંક એટલે S/X બાર. S તો શોધવાનો છે, X બાર એટલે ત્રીજા ચેપ્ટરનું આપણે અહીંયા આવડવું જોઈએ. X બાર પણ શોધવાનો છે. અચ્છા, બે ખાણા આપ્યા છે. થાપણની રકમ એને આપણે X કહેવાનું હોય, X, અને બીજું ખાનું છે એને F કહેવાનું હોય. બરાબર. ચાલો, 5, 10, 15, 20, 25, 30 અને 35. F આપ્યું છે આવૃત્તિ 2, 7, 11, 15, 10, 4 અને 1. 4 અને 1. ઓકે, ચાલો હવે આપણે અહીંયા કઈ રીતે દાખલો કરો, કયા સૂત્ર મુજબ કરો એ પણ નક્કી કરીશું. આપને ખબર પડવી જોઈએ કે ભાઈ મને આ સૂત્ર પ્રમાણે હેલો પડશે, તો એ રીતે કરવાની છૂટ. આપને ખ્યાલ આવી ગયો છે કે આ કેવું છે, અસતત આવૃત્તિ વિતરણ. તો એના સૂત્ર નંબર 4, 5 અને 6 આપણે જે ક્રમમાં અગાઉના વિડીયોની અંદર કરાવેલા છે. સૂત્ર નંબર 4, સૂત્ર નંબર 5 અને સૂત્ર નંબર 6 ક્યાં, જો અહીં બતાવું છું. અગાઉના વિડીયોની જે ભણ્યા છીએ એ અહીંયા છે. ચોથું સૂત્ર અસતત લખ્યું છે, પાંચમું સૂત્ર અસતત લખ્યું છે, છઠ્ઠું સૂત્ર અસતત દેખાય છે ને. આ ત્રણમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકાય, કોઈ પણ, ગમે તે તમને જે ફાવે. એક વખત આપણે ચેપ્ટર શીખ્યા, તમે દાખલો કર્યો, તમને એમ લાગે મને આ ઈઝી પડે છે, એ સૂત્રનો ઉપયોગ કરો, જવાબ આવી જશે. માર્ક્સ પણ કોઈ પણ સ્કૂલ કે ક્લાસીસ શિક્ષકો એને આપવા જ પડે. બરાબર. ચાલો, તો અસતત માટેના સૂત્ર આપણે ખ્યાલ આવી ગયો છે કે ભાઈ મારા આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. ચાલો, તો હવે હું અહીંયા શું કરીશ, પહેલા મારે મધ્યક શોધવો છે, પહેલું જ કામ. તો ત્રીજું ચેપ્ટર એટલે કે 3.1 આવડવું જોઈએ. મધ્યક શોધો તો X અને F આપે તો F/X ની દાખલો થાય, F અને X નો ગુણાકાર 5, 2, 10 થાય ને. આપણે ગુણાકાર કરતા જઈશું. તમને ગુણાકાર આવડતો જ હોય, આપણે ગુણાકાર કરતા જઈશું. 10, 7, 70, 15, 11, 165, 165, 15, 2, 30, 300, 25 ગુણ્યા 10, 250, 30 ગુણ્યા 4, 4 તેરી 12, 120 અને 35 એકુ 35. આના ટોટલને સિગ્મા Fx કહેવાય, આના Fના ટોટલને N કહેવાય. બરાબર. ચાલો, N બરાબર તો 50 છે જ, N બરાબર 50 છે જ રકમ છે. આનો ટોટલ આપણે કરીશું. કેટલો આવે છે, પહેલા વહેલા છે 5, 2, 10, પહેલા 10 છે. 10 પ્લસ 70 પ્લસ 165 પ્લસ 300 પ્લસ 250 પ્લસ 120 અને પ્લસ 35, 950. 950. આના આધારે મને X બાર મળશે. શું મળશે? X બાર, મધ્યક મળશે, મધ્યક. બરાબર. તો પેલા હું મધ્યક શોધીશ, બાજુમાં છે, મારી પાસે જગ્યા છે જ. X બાર બરાબર સિગ્મા Fx અપોન N. તો સિગ્મા Fx કેટલું છે, તો કે સાહેબ 950 છે, 950 છેદમાં N એટલે 50.
એટલે 19 આવશે. 950 ભાગ્યા 50 એટલે 19. આ રકમમાં આપને કાઉન્સમાં 1000 રૂપિયા આપેલું છે. પેલું ખાનું તમને દેખાય છે, તો આપણે 1000 રૂપિયા લખવું પડે. કોઈ શિક્ષક હોય અને એને એમ થાય માર્ક્સ કાપવો છે તો કાપી શકે, ના લખો તો ભાઈ લખવું તો પડે. 1000 રૂપિયા. 19 જવાબ આવ્યો. હવે તમારે જે સૂત્રનો ઉપયોગ કરવો કરી શકાય, બરાબર. પણ હું અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરાવીશ? હું અહીં લખીશ એફ એક્સનો સ્ક્વેર. હવે અહીંયા એફ એક્સ સ્ક્વેર એટલે સમજવાનું શું? એફ એક્સ સ્ક્વેર એટલે તો એફ એક્સનો સ્ક્વેર એટલે આ એફ એક્સ એનો સ્ક્વેર નહીં, એફ એક્સનો સ્ક્વેર નહીં. એફ એક્સ સ્ક્વેર એટલે બરાબર એક વખત અહીં દાખલામાં લખું છું એફ એક્સ ઇન્ટુ એટલે ગુણ્યા એક્સ. જો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ થઈ ગયો કે નહીં? થઈ ગયો. એટલે એફ એક્સ સ્ક્વેર થઈ ગયો. એટલે બે રીતે આ ખાનું મળે. એક, એક્સનો સ્ક્વેર કરો એનો ગુણાકાર એફ હારે, એક્સનો સ્ક્વેર એનો ગુણાકાર એફ હારે, એક્સનો સ્ક્વેર એનો ગુણાકાર એફ હારે. એક આમ. બીજું અહીં લખ્યું રીતે એફ એક્સ ગુણ્યા એક્સ ઇન્ટુ ગુણ્યા એફ એક્સ અને એનો ગુણ્યા એક્સ હારે આ પેલા ખાનાનો ત્રીજા ખાનાનો ગુણાકાર કરતો જવાનો એટલે તમને મળતું જાય. એટલે શું? દાખલા કે 5 ગુણ્યા 10, 10 5 કેટલા થાય? તો કે સાહેબ 50 થાય. લખો 70 ગુણ્યા 10 કેટલા થાય? 700. 165 ગુણ્યા 15, 165 ગુણ્યા 15 24 75. 3 2 6 6000. 25 ગુણ્યા 25 625 અને વહાં એક શૂન્ય આવશે ને. 12 તેરી 36 2 0 આવશે અને 35 ગુણ્યા 35 3 4 12 1225. ઓકે. હવે આના ટોટલને શું કહેવાય? તો કે સિગ્મા એફ એક્સ સ્ક્વેર કહેવાય. એફ એક્સ સ્ક્વેર આનો ટોટલ આપણે કરીશું. ઓકે 20,300. 20,300. આગળ દાખલો કરીએ તે પહેલા તમને જણાવી દઈએ કે આ દાખલો કયા ઉદાહરણ જેવો છે. તમારા દાખલો કર્યા પછી કયા ઉદાહરણ કરવાના છે, બરાબર. ઉદાહરણ નંબર 15 અને ઉદાહરણ નંબર 16 અહીં લખું છું એટલે તમને ખ્યાલ હે ભાઈ સાહેબે મને હોમવર્કમાં આપ્યા છે ઉદાહરણ 15, ઉદાહરણ નંબર 16. આ બે ઉદાહરણ એના જેવા છે. આ ત્રીજા દાખલા જેવા. અસતત આવૃત્તિ વિતરણ છે, વર્ગીકૃતમાં અસતત, બરાબર. ઉદાહરણમાં બીજી રીતે પણ કર્યા છે, આપણે આ જ રીતે કરી શકશો અને જવાબ આવશે ને મજા પણ આવશે તમને, બરાબર. ચાલો હવે તમને પ્રશ્ન થતો સાહેબ આ તો પૂર્ણાંકમાં આવ્યું છે તો તમે કંઈક નિયમ કીધો તો પૂર્ણાંકનો. હા એ રીતે થશે, નો પ્રોબ્લેમ. પણ મેં એવું કીધું છે ને કોઈ પણ દાખલો કોઈ પણ સૂત્ર મુજબ થાય, જવાબ આવે. ખ્યાલ આવે છે ને? પૂર્ણાંક આવે તો એ નિયમ પ્રમાણે તમે કરજો, પણ કોઈ પણ દાખલો કોઈ પણ સૂત્ર પ્રમાણે જવાબ આવે, માર્ક્સ મળે. જો આ એસ નું સૂત્ર સિગ્મા એફ એક્સ સ્ક્વેર અપોનેન્ટ માઇનસ એક્સ બાર એનો સ્ક્વેર ઇન રૂટ આ બરાબર એફ એક્સ સ્ક્વેર કેટલું છે? તો કે 20,300 છે ને. 20,300. એન કેટલા છે? તો કે 50 સાહેબ 50. માઇનસ એક્સ બાર કેટલું છે? તો કે 19 આવ્યું છે જો ઉપર. અને આ સ્ક્વેર 20,300 ભાગ્યા 50 કરો. 20,300 ભાગ્યા 50 406. 19 નો વર્ગ 361. 406 માઇનસ 361. 406 માઇનસ 361 કેટલા આવે છે? ચેક કરો. 45 આવે છે? 45 આવે છે? હા સાહેબ 45 આવે છે. હવે 45 નું વર્ગમૂળ પોઈન્ટ પછી બે આંકડા નિયમ પ્રમાણે 6.71 થાય છે. હા સાહેબ 6.71 થાય છે. 6.71 અને એકમ આપણે લખીશું 1000 રૂપિયા. 1000 રૂપિયા. મને આ દાખલામાં શું કીધું છે રકમ પ્રમાણે કે પ્રમાણિત વિચલનાંક શોધો. પ્રમાણિત વિચલનાંક. ચલો તો એ નીચે ગણતરીઓ કરીશ પ્રમાણિત વિચલનાંક શોધવા માટેની. હું અહીં લખીશ પ્રમાણિત વિચલનાંક. સૂત્ર શું છે? એસ
છેદમાં એક્સ બાર આ બરાબર એસ કેટલું આવ્યું તો કે સાહેબ 6.71 આવ્યું. એક્સ બાર કેટલું આવ્યું હતું 19. 6.71 ભાગ્યા 19 પોઈન્ટ પછી બે આંકડા. ઓકે નિયમ પ્રમાણે પોઈન્ટ પછી બે આંકડા 0.35 આ આપણો જવાબ. સાપેક્ષ માપમાં એકમ લાગતું નથી. અહીંયા 1000 રૂપિયા એવું લખી શકાય નહીં. સાપેક્ષ માપ છે આ નિરપેક્ષ માપ છે, આ સાપેક્ષ માપ છે. સાપેક્ષ માપમાં એકમ લાગે જ નહીં. આ યાદ આપણે રાખીશું થિયરી માટે. MCQ એકમાંનો પ્રશ્ન પૂછાય. સાપેક્ષ માપ હોય એ એકમ રહિત છે, બરાબર. નિરપેક્ષ માપ હોય, પેલું માપ હોય વિસ્તાર, એમાં એકમ લાગે. ચતુર્થક વિચલન એકમ લાગે, સરેરાશ વિચલન એકમ લાગે, પ્રમાણિત વિચલન એકમ લાગે. પણ આ સાપેક્ષ માપ છે. વિસ્તારાંક એકમ ન લાગે, ચતુર્થક વિચલનાંક એકમ ન લાગે, સરેરાશ વિચલનાંક એકમ ન લાગે, ના પ્રમાણિત વિચલન કોઈ એકમ લગાડી શકાય નહીં, નહીતર ખોટું પડે. માર્ક્સ કાપો તો કાપી શકાય છે, બરાબર. અહીંયા જવાબ આવે છે 0.35. એના જવાબ બે ઉદાહરણ તમને કીધા છે, બરાબર. હવે આપણે જઈશું દાખલા નંબર 4. તમે જોવો દેખાય છે ને સતત આવૃત્તિ વિતરણ 4 અને 5 આ બે દાખલા સરખા છે. 4 અને 5 4 અને 5 બેમાં સતત, ઓલો અસતત હતો. તો અત્યારે ચોથો દાખલો આપણે ગણીએ છીએ. ક્રમવાઇઝ જાળવી રાખીશું. દાખલા નંબર 4. દાખલા નંબર 4. ચાલો રેડી. ચલો હવે આના જેવો દાખલો તો ચોથા જેવો પાંચમો તો છે જ, એટલે એ તમારે જાતે કરવાનો. દાખલા નંબર 5 અગાઉ કહીએ જેથી કરીને તમે આ દાખલામાં ધ્યાન આપો તો તમને ખ્યાલ આવી જાય કે આ દાખલો એ જ રીતે થશે. અને પછી છે ઉદાહરણ નંબર 17. ઉદાહરણ નંબર 17 એ પણ આ જ પદ્ધતિ. 18મું આ જ રીતે છે. રકમ છે જુદી છે. રકમ એ તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. અગાઉ આપણે એવા દાખલા ભણ્યા છીએ. એટલે 3 ઉદાહરણ આ જ પેટર્નથી તમારે કરવાનું. એક દાખલો 5મો, ઉદાહરણ 17, ઉદાહરણ 18. ચાલો હવે પેલા મારે છે એ સાયન્સ શોધવું છે. તો કઈ રીતે કરું? પહેલું જ કામ તમારે મધ્યક શોધો. ઉપરના દાખલામાં આપણે શીખ્યા. તો x મધ્ય કિંમત શોધવી પડે. મધ્ય કિંમત એટલે આ બેનો સરવાળો ભાગ્યા 2. 0 + 10 5, 10 + 20 ભાગ્યા 2 15, 25, 35 અને 45. હવે આ દાખલો ઉપરની રીતે કરવો હોય તો fx અને fx² બે જ ખાના કરવાના. હવે એ રીતે તમને આવડી ગઈ છે તો મારી રીતે નથી કરાવો, તમને આવડે જ છે. હા કરી શકો. જવાબ એટલો જ આવશે, ચિંતા નહીં કરતા. જવાબ એટલો જ આવશે. કોઈ ખોટો પાડી શકે નહીં, કોઈ પણ શિક્ષક ખોટો પાડી શકે નહીં. પણ આ દાખલો એના પછીના રીતે આપણે શીખીએ. fx ની રીતે તો થશે જ, fx ની રીતે તો થશે જ, પણ d ની રીતે કરવો છે. d ડિફરન્સ d એટલે શું? તો કે x - a / c, પછી f અને d નો ગુણાકાર, પછી fd². fd² એટલે શું? એક જ લખું છું, fd * d નો ગુણાકાર. જો d × d એટલે d નો સ્ક્વેર થઈ જાય ને, d × d નો સ્ક્વેર, અને f તો છે એટલે fd², d × d d² અને fd², બરાબર. આ fd નો સ્ક્વેર નથી કરવાનો, જે રીતે ઉપર fx² આપણે વાત કરીએ રીતે. fd નો સ્ક્વેર નહીં, પણ fd નો ગુણાકાર d એ કરવાનો છે. ઓકે ચાલો d નું ખાનું. x ના ખાનામાંથી વચ્ચેથી કોઈ પણ તમે ધારી લો. દાખલા તરીકે મારે 25 ધારો છે. 25 આના બરાબર a, આના બરાબર a, બરાબર. ચલો એની સામે કેટલા મૂકું હું? 0 -1 -2 અહીંયા +1 +2, બરાબર. એના ટોટલની જરૂર આજે કાલે પરમ દિવસે ક્યારેય પડવાની નથી. ડેશ ડેશ. આના ટોટલની જરૂર પડવાની છે. n બરાબર કેટલું છે? 50, બરાબર. ચાલો હવે fd, f અને d નો, f નું ખાનું આવ્યું, d આવ્યું. 7 × 2 = +- નિશાની સાથે આપણે કરીશું. 6 × 1 = -6, 15 × 0 = 0, 12 × 1 = 12 અને 10 × 2 = 20, બરાબર. આના ટોટલની જરૂર પડવાની સિગ્મા fd. ચાલો ટોટલ કરો. કેટલો થાય છે? પ્લસ અને માઇનસ ભેગું કરીએ. ઓકે 12 આવે છે. હવે fd નો સ્ક્વેર, fd × d, fd × d નિશાની સાથે 14 × 28 - પ્લસ, 6 × 1 = 6, 0 0 0, 12 × 1 = 12 અને 20 × 2 =
40 એટલે અહીંયા થાય સિગ્મા એફ ડી અને સ્ક્વેર. તો એફ ડી સ્ક્વેર કેટલું થાય? ઓકે 86. હા 86. કોષ્ટક ક્લિયર. હવે મારે ખાલી પ્રમાણિત વિચલન શોધવું છે. પ્રમાણિત વિચલન બરાબર. તો એક્સ બાર ની જરૂર નથી. એક્સ બાર ની જરૂર નથી. શોધો તો ખોટું નહીં પડે. શોધો તો ખોટું પડશે નહીં. બરાબર. પણ મારે એસ ની જરૂર છે ડાયરેક્ટ. તો એસ નું સૂત્ર મૂકીશ. નીચેના ટોટલની જરૂર પડશે એટલું તમને સેટ કરી દો. દેખાય આ જરૂર છે ખાલી. 3 દાખલા આ જ રીતે છે. 3 દાખલા આ જ રીતે છે. ખાસ ધ્યાન રાખજો. એસ નું સૂત્ર એસ બરાબર સિગ્મા એફ ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ ડી અપોન એન એનો સ્ક્વેર ઇન રૂટ અને રૂટની બહાર લખવાનું ગુણ્યા સી એટલે વર્ગ. યાદ આવે છે સૂત્ર નંબર 7. સૂત્ર નંબર 7. સૂત્ર નંબર 7 દેખાય છે આ સૂત્રમાં? આપણે જ્યારે સૂત્રનો વિડીયો ભણ્યા હતા બરાબર દેખાય છે ને? સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે. બરાબર. સિગ્મા એફ ડી સ્ક્વેર કેટલું છે? 86. એન કેટલા છે? તો કે 50. સિગ્મા એફ ડી 12 એન 50 સ્ક્વેર ગુણ્યા સી. વર્ગ નંબર કેટલાની છે? રકમની અંદર 10 વધે છે. કેટલા વધે છે? 10. ચલો 86 ભાગ્યા 50. 86 ભાગ્યા 50. પોઈન્ટ પછી બે આંકડા. 1.72. 12 ભાગ્યા 50 કરીને બરાબર દબી દેવાના. પછી ગુણ્યા કરીને પાછા બરાબર અને પોઈન્ટ પછી બે આંકડા. ઓકે. આખી સ્ક્રીન ભરાતી હોય બે આંકડા. આખી સ્ક્રીન. પણ કેટલા આવે છે જો હું તમને કહું. આ 12 એને ભાગ્યા 50 આ બરાબર ક્લિક ગુણ્યા કરીને બરાબર. તો આખી સ્ક્રીન નથી ભરાતી. તો જેટલા આવે છે એટલા આપણે લખીશું. જેટલા આવે છે એટલા જ આપણે લખીશું. બરાબર. નહીં તો જવાબમાં પોઈન્ટમાં ડિફરન્સ આવશે. જ્યારે આખી સ્ક્રીન ભરાય ને ત્યારે પોઈન્ટ પછી બે આંકડામાં. આખી સ્ક્રીન નથી ભરાતી ભાઈ તો એટલા લોની તમને વાંધો શું છે? આ લખ્યું આપણે આ બહાર ગુણ્યા 10. 1.72 માંથી આપણે બાદ કરીશું. 1.6624 1.6624 ઇન રૂટ 12 ગુણ્યા 10. હવે 1.6624 નું વર્ગમૂળ. હવે અહીંયા આપણે ખાસ જોઈશું. જોજો હું જે કહું છું હું લખું છું તમને સમજે એટલા માટે. 1.6624 બરાબર. આનું મારે વર્ગમૂળ જોઈએ છે. તો આ વર્ગમૂળ નિશાની મેં ક્લિક કરી. હવે હરેક વખતે હું બોલું છું અને આપ સાંભળતા હશો કે પોઈન્ટ પછી બે આંકડા, પોઈન્ટ પછી બે આંકડા, પોઈન્ટ પછી બે આંકડા. અહીંયા પોઈન્ટ પછી હું 4 આંકડા લઈશ. શા માટે 4 આંકડા હમણાં કહું છું. 1.2893 93 ના 94 નથી થતા. બરાબર ને? બરાબર. 1.2893 જોજો 4 આંકડા 1.2893 અને આ ગુણ્યા 10. બરાબર. આવું શા માટે મેં કર્યું? તો યાદ રાખો નિયમ. જ્યારે વર્ગમૂળ કાઢો ને એ જ તમારો છેલ્લો જવાબ હોય તો પોઈન્ટ પછી બે આંકડા. પણ એ છેલ્લો જવાબ નથી. વર્ગમૂળ કાઢ્યા પછી જે ગુણ્યા 10 ક્યારેક 100 ક્યારેક 50 કરવાના થશે ત્યારે પોઈન્ટ પછી 4 આંકડા. સમજાય છે ને? લાસ્ટ જવાબ જ હોય. જ્યારે તમે જવાબ આવે તરત ચોકઠામાં પૂરી દેવાનો છો કે મારો જવાબ આવી ગયો ત્યારે પોઈન્ટ પછી બે આંકડા. પણ અહીંયા તમારો લાસ્ટ જવાબ નથી મિત્રો. અહીંયા ગુણ્યા 10 કે 50 કે 100 કરવાના હોય ત્યારે તમારે છે પોઈન્ટ પછી 4 આંકડા લેવાના. નહીતર પોઈન્ટમાં જાજો ડિફરન્સ આવશે અને માર્ક્સ કપાઈ શકે છે. તો અહીં ગુણ્યા 10. હવે છેલ્લો જવાબ છે. હવે પોઈન્ટ પછી તમે બે આંકડા લખો તો ચાલે. હું અહીં બરાબર કરીને લખું. જોજો જવાબ અહીંયા આવશે તમારો જવાબ 12.89 અને હવે તમે 3 નહીં લખો છેલ્લો આંકડો તો ચાલે. બરાબર. અને રકમની અંદર આપણે કાઉન્સમાં શું લખેલ છે? લાખ રૂપિયા. તો અહીં લખીએ લાખ રૂપિયા.
આ આપણે એસ આવ્યું છે. બરાબર. ચાલો આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.